મિત્રો, આજે આપણે વફાદારીની વાત કરીએ તો આપણે એક કૂતરાની વફાદારીની આપણે એક વાત કરીશું. એક ખેડૂત હતો, નાના એવા ગામડાની અંદર ખેડૂત એક રહેતો હતો. એણે એક કૂતરો પાળેલો નાનપણથી, અને ખૂબ એ માણસની ઘોડે સમજતો અને માણસની ઘોડે જ આમ વર્તન કરતો એક દિને સમયે ખેડૂતને એક લેણું થઈ ગયેલું કે પાકની અંદર બહુ નુકસાની આવી ગઈ. એટલે એણે લેણું થઈ ગયું, વાણિયા પાસેથી પૈસા ઉધાર લીધેલા, પાછા દેવાણા નહીં. એટલે તે એક ખેલા એ વાણિયા પાસે વ્યાજ ભરવા ગયો ને વાણિયાએ કીધું કે ભાઈ મારે પૈસાની જરૂર છે, કે ભાઈ વ્યાજ તો તમારે દેવું પડશે. તો વાણિયાને ખબર હતી કે આની પાસે એક કૂતરો છે જે માણસ જેવું સમજે છે અને ધ્યાન પણ રાખે છે. તો એણે એમ કીધું કે તમારી પાસે પૈસા ન હોય ખેડૂતને, તો તમે આ તમારો કૂતરો છે એ તમે મને ગીરવી દેતા જાઓ. તો ખેડૂત કે કાંઈ વાંધો નહીં. ખેડૂતે કૂતરાને કીધું કે જ્યાં સુધી હું પૈસા લઈને ન આવું તો ત્યાં સુધી તું અહીંયા વાણિયાને ગીરવે રહેજે. તો કૂતરો બેસી ગયો અને વાણિયાનું ખેડૂત વયો ગયો. અને પછી વાણિયાનો છોકરો ભણવા જતો તો એને હારે જતો, એને લઈ આવતો અને પાછો મેલી આવતો પણ નિશાળ સુધી. એવું કામ કરતો અને ધ્યાન પણ બધું રાખતો, માણસની ઘોડે સમજતો. જ્યારે એક દિન સમય એવો આવ્યો કે વાણિયાનો છોકરો હતો એ તળાવમાં નાહવા ગયો, અને નાહવામાં એણે તળાવ બહુ ઊંડું હતું તો લપસતો અંદર વયો ગયો. અને બીજા છોકરા જ્યારે બૂમ પાડતા હતા ત્યારે કૂતરો સામે ઊભો થયો, અને કૂતરો જઈ અને તળાવમાંથી એ બાળકને તરીને કાઢી નાખ્યો, કે એનો જીવ બચાવ્યો. જ્યારે તે વાણિયાની ઘરે આવે છે અને વાણિયાને એ છોકરા બતાવે છે કે આજે તમારો છોકરો મરી જવાનો હતો તળાવની અંદર ડૂબીને, પણ આ કૂતરાએ તેને જીવ બચાવ્યો છે. ત્યારે તે વાણિયો બધ ભરી અને કૂતરાને રોવે છે કે આજ મારો એકનો એક દીકરો છે અને તે એને જાન બચાવી છે. તો એ કૂતરાને જે વ્યાજખોરમાં હતા તેના પૈસા એના ખેડૂતના ઓલામાંથી તેમાંથી એને મુક્ત કરે છે, અને ખેડૂત પાસે જવાની એને કહે છે કે હવે વહી જા, હું તને આ બધાય કર્જ ખેડૂતનો છે એ તને બધોય માફ કરી દઉં છું. અને કૂતરો જાય છે ખેડૂત પાસે હરખ ભર્યો, અને સામેથી એવું બને છે કે ખેડૂત પાસે પૈસા આવી ગયા છે તેને એ કૂતરાને છોડાવવા આવે છે. જ્યારે એ કૂતરો સામો મળે છે તો ત્યારે એ કૂતરાને એક મેણું મારે છે, કેમ કે કહે છે કે હું કે પૈસા લઈને આવતો જ તું ઘડી કઈ તું ખમી ન શીખ્યો, કે નાનિયા તું મરી ગયો હોત તો એ કે આવ્યો ન હોત તો મને સારું લાગત. આવું મેળું સાંભળી અને કૂતરાને પ્રાણીઓને પણ કેટલું ઓલું દુઃખ લાગી જાય છે કે તેના માલિક એને કઈ રીતનું ઓલું કીધું. ત્યારે એ કૂતરો નાનિયા એ મરી જાય છે એવું મેળું સાંભળીને. અને પછી ખેડૂત જ્યારે એ વાણિયા પાસે પાછા દેવા આવે છે તો ત્યારે વાણિયો એમ કહે છે કે એ કૂતરાએ મારા દીકરાની જાન બચાવી હતી, એટલે મેં એ કૂતરાને કર્જને અને આ તમારું દેણું છે તે માફ કરી દીધું છે. ત્યારે એ ખેડૂતને હાચી ખબર પડી છે કે મેં ખબર વગરની મેં મારા કૂતરાને આવી વફાદાર કૂતરાને આવું કહી દીધું, એટલે કૂતરો નાનિયા મરી ગયો છે. અને તે ખેડૂત રોઈને અડધો થઈ ગયો, અને એ કૂતરાનું જ્યારે મૃત્યુ ચૂક્યું ના જ એણે એક મોટું તળાવ બનાવ્યું, અને તળાવને એના નામથી જ રાખ્યું, કૂતરાસુર તળાવ તરીકે ત્યારે ઓળખાય છે.